આજે આપણે બટાકાના છીણમાંથી ઇન્સ્ટન્ટ ફરાળી ચેવડો બનાવવાના છીએ। આ ચેવડો બનાવવો ખૂબ જ સહેલો છે। આમાં આપણે છીણને સૂકવવાનું પણ નથી અને બાફવાનું પણ નથી। તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। એના માટે 4 બટાકા લઈ લીધા છે। અત્યારે માર્કેટમાં નવા બટાકા આવી ગયા છે, તો આ રીતે તેની સ્કિન ચમકતી હોય અને થોડું કડક બટાકું હોય એવા લેવાના। હવે આ બટાકાને આપણે છાલ ઉતારી લેવાની છે। આ રીતે આપણે બધા જ બટાકાની છાલ ઉતારી લેવાની છે। બટાકાની છાલ ઉતરી જાય પછી આપણે તેને પાણીમાં મૂકતું જવાનું છે, જેથી બટાકા આપણા કાળા ન પડે। પછી બધા બટાકાની છાલ ઉતરી જાય પછી આપણે આ રીતે છીણી લઈ લેવાની છે। પછી આપણે બટાકાને જરાક કોરું કરી લેવાનું, પછી તેમાંથી આપણે છીણ પાડી લઈએ। આ રીતે છીણીથી છીણ પાડવાથી એક સરખું છીણ પડે છે અને બટાકાને આ રીતે ઉપરથી નીચે લઈ જવાનું અને પછી ઉપાડી લેવાનું છે। બટાકાને જો પાછું ખેંચીએ તો છીણ આપણી તૂટી જાય છે। આ રીતે બનાવીએ તો એક સરખી અને લાંબી છીણ પડે છે। હવે આ છીણને આપણે થોડી થોડી છીણ પાડતું જવાનું અને આ રીતે પાણીમાં એડ કરતું જવાનું, જેથી છીણ આપણું કાળું ન પડે। હવે તમારી પાસે જો છીણી ન હોય તો તેના માટે બીજી રીતથી હું તમને છીણ પાડતા શીખવાડું। એના માટે આ રીતે બટાકાની ચિપ્સ કરવાનું જે મશીન આવે એ લઈ લેવાનું અને તેનાથી આપણે બટાકાની ચિપ્સ કરી લેવાની। બટાકાની ચિપ્સ થઈ જાય પછી આ રીતે 4 થી 5 ચિપ્સ હાથમાં પકડી લેવાની અને પછી તેને આડી રાખીને એક સરખી છીણ પડી જશે તેમાંથી પણ। જો તમારી પાસે છીણી ન હોય તો તમે આ રીતે પણ એક સરખું જ છીણ પડે છે તો તમે એ રીતે પણ પાડી શકો છો। હવે આપણે બંને છીણ જોઈએ તો એક સરખા જ છે। આ રીતે આપણે બધા છીણને તૈયાર કરી લેવાનું છે। બધું છીણ તૈયાર થઈ જાય પછી તેને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેવાનું છે, જ્યાં સુધી પાણી આપણું આવું ક્લીન ન થઈ જાય ત્યાં સુધી। પછી આપણે ગરમ પાણીમાં થોડું થોડું છીણ એડ કરતું જવાનું છે અને 2 જ મિનિટ માટે બાફવાનું છે। ફક્ત 2 જ મિનિટ રાખવાનું છે, 2 મિનિટથી વધારે નહીં, નહીંતર છીણ આપણું વધારે બફાઈ જશે। આ છીણ આપણું એકદમ કાચું પણ ના લાગવું જોઈએ અને એકદમ બફાઈ પણ ન જવું જોઈએ। પછી તેને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લેવાનું, જેથી પાણી બધું નીતરી જાય। પાણી બધું નીતરી જાય પછી તેને પંખા નીચે કોરા કપડાં ઉપર અડધી કલાક માટે રાખી દેવાનું છે, જેથી આપણું છીણ એકદમ કોરું થઈ જાય। તેને સૂકવવાનું નથી, ખાલી કોરું જ કરવાનું છે। એ કોરું થાય છે ત્યાં સુધીમાં આપણે 1 ચમચી મીઠું લઈ લીધું છે। પછી મીઠામાં આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે અને મીઠાને આપણે ઓગાળી લેવાનું છે। મીઠું આપણું એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરતું જવાનું। આપણું છીણ એકદમ સરસ કોરું થઈ ગયું છે, તો હવે આપણે તેને હાઈ ફ્લેમ પર તળી લેવાનું છે। જ્યારે આપણે તેલમાં છીણ નાખીએ ત્યારે તેલ એકદમ આ રીતે ગરમ હોવું જોઈએ। 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર તળવાનું, પછી તમે થોડો મીડિયમ ફ્લેમ કરી શકો છો। અને જ્યારે આપણે આ રીતે વેફર બનાવતા હોઈએ ત્યારે જાડા તળિયાવાળું જ પેન લેવાનું। 2 થી 3 મિનિટ પછી આપણે જે મીઠાનું પાણી બનાવ્યું હતું એ અડધી ચમચી જેટલું એડ કરવાનું। આ રીતે મીઠાનું પાણી એડ કરવાથી છીણમાં સરસ મીઠાનો સ્વાદ આવી જાય છે। પછી પાછળથી તમારે મીઠું એડ ન કરવું હોય તો પણ ચાલે। પછી તેને થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરતું જવાનું છે અને તળી લેવાનું છે। 4 થી 5 મિનિટમાં આપણું છીણ સરસ તળાઈ જશે। તો છીણ આપણું તળાઈ ગયું છે, તો આપણે તેને હવે કાઢી લઈએ। આ રીતે બધું છીણ આપણે તળીને તૈયાર કરી લેવાનું છે। પછી થોડા સિંગના દાણા છે એ તેલમાં આ રીતે તળી લીધા છે મેં। પછી તમે અહીંયા કાજુ કિસમિસ પણ એડ કરી શકો છો, મેં નથી એડ કર્યા। 2 ફ્લેવરમાં ચેવડો બનાવવાના છીએ એટલે અડધું અડધું બધું લીધું છે। પછી અડધા છીણમાં આપણે થોડા સિંગના દાણા એડ કરી દેવાના, થોડું મરી પાવડર અને 2 ચમચી દળેલી ખાંડ એડ કરી દેવાની। પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે છીણ તળતા ટાઈમે જો મીઠું એડ કર્યું હતું એટલે મેં અહીંયા મીઠું એડ નથી કર્યું, પણ તમને જો જરૂર હોય તો તમે એડ કરી શકો છો। આ રીતે આપણો મીઠો ચેવડો તૈયાર થઈ ગયો છે, તો આપણે તેને બાઉલમાં કાઢી લઈએ। હવે બીજા ફ્લેવરવાળા માટે બીજા છીણમાં બીજો મસાલો બનાવવાનો છે, તો એના માટે 1 ચમચી લાલ મરચું, થોડો મરી પાવડર, થોડો ચાટ મસાલો, થોડો આમચૂર પાવડર, 1 ચમચી દળેલી સાકર નાખવાની છે।
પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમારે વધારે તીખો ખાવો હોય તો તમે લાલ મરચું વધારે એડ કરી શકો છો. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ તમારા સ્વાદ પ્રમાણે તમારે એડ કરી દેવાનો. મેં અહીંયા 2 થી 2.5 ચમચી એડ કર્યો છે. તો એ ફ્લેવર પણ તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને પણ બાઉલમાં કાઢી લીધું છે. તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ ફરાળી ચેવડો. આ ચેવડો બજાર જેવો જ સ્વાદમાં લાગે છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો.